ખેડાના ડાકોરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। ડાકોર મંદિરના મુખ્ય દ્વારની બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા। કાલસર, આગરવા, નેસ અને ધુણાધારામાં પણ વરસાદ છે। આ તરફ સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો ડાકોરમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। કાલસર, આગરવા, નેસ, ધુણાધરા, સુઈ, રામપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જે રીતના આગાહી કરવામાં આવી છે તે જ રીતના વરસાદ અત્યારે ખેડા જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। મારી પાછળના દ્રશ્યો તમને આ જે દ્રશ્યો છે તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના છે ને ડાકોરમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું જે મુખ્ય મંદિર છે અને તેનો જે મુખ્ય દ્વાર છે તે મુખ્ય દ્વારની બહાર જ જે રીતના પાણી ભરાયા છે તમે જોઈ શકો છો કે અહીં આગળ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કહી શકાય કે હજારોની સંખ્યામાં ભક્તો અહીં આગળ દર્શન કરવા આવતા હોય છે અને આ જ રીતની પરિસ્થિતિ જે છે તે સર્જાતી હોય છે। મહત્વની વાત કરવામાં આવે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત કાલસર, નેસ, ધુણાધરા, આગરવા, રામપુરા, સુઈ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ હાલ વરસાદ જે રીતના વરસી રહ્યો છે એટલે કહી શકાય કે મેઘરાજાની જે ધમાકેદાર બેટિંગ છે તે શરૂ થઈ છે। જે રીતના આગાહી કરવામાં આવી છે આવનારા જે દિવસોમાં જે વરસાદ વરસવાની આગાહી જે કરવામાં આવી છે તે જ પ્રમાણે સવારથી જ યાત્રાધામ ડાકોરમાં ચોક્કસથી કહી શકાય કે જે રીતના આગાહી કરવામાં આવી હતી તે જ રીતના અત્યારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે એટલે ચોક્કસથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, ડાકોર।